આજના વિડીયો પર આપણે ભાગ્યશાળી સ્ત્રીઓના 11 ગુપ્ત સંકેતો વિશે જાણીશું। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। ક્યાંક ને ક્યાંક આપણે સૌએ આ વિચાર તો કર્યો જ હશે કે કેટલીક સ્ત્રીઓ હંમેશા સુખી અને સમૃદ્ધ કેમ રહે છે। એવું લાગે છે કે જીવનના દરેક મોરચે તેમની સાથે નસીબ ચાલતું રહે છે। આ બધું જ ફક્ત એક સંયોગ જ છે કે આની પાછળ કોઈ છુપાયેલું રહસ્ય છે। હિન્દુ શાસ્ત્ર, સમુદ્ર શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આ વિષય પર રસપ્રદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેઓ જણાવે છે કે સ્ત્રીઓના શરીર પર કેટલાક ખાસ લક્ષણો, કેટલાક ખાસ નિશાનો તેમને સહજતાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ તરફ ખેંચી લે છે। આવી સ્ત્રીઓ ઘણીવાર આત્મવિશ્વાસુ, બુદ્ધિશાળી અને સમાજમાં પોતાનું એક આગવું સ્થાન બનાવીને જીવનમાં સતત પ્રગતિ કરે છે। કપાળની ઊંચાઈથી લઈને પગના તળિયા સુધી દરેક નિશાની તેમના ભાગ્યની ચાવી હોઈ શકે છે। શું તમારા શરીર પર પણ આવા કોઈ ખાસ નિશાન છે? આ રહસ્યમય સંકેતોને જાણીને તમે પણ તમારા જીવનના ગૂઢ પાસાઓને ઊંડાણપૂર્વક સમજી શકો છો। આવો જાણીએ કે 11 ગુપ્ત સંકેતો વિશે। નંબર 1, કપાળ પર ચમક અને ઊંચાઈ। જે સ્ત્રીઓના કપાળ ઊંચું અને તેજસ્વી હોય છે તેઓ સામાન્ય રીતે આત્મવિશ્વાસી, બુદ્ધિશાળી અને લક્ષ્ય પ્રાપ્તિ માટે સંકલ્પબદ્ધ હોવાની માન્યતા છે। આવા લોકો પોતાના જીવનમાં હંમેશા કંઈક વિશેષ કરવા માટે સજ્જ હોય છે અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે મજબૂત મનોબળ ધરાવે છે। આવું કપાળ માત્ર સૌંદર્યનો અંશ નથી, પરંતુ તે વ્યક્તિના વ્યક્તિત્વ અને વિચારોની ગહનતા દર્શાવે છે। તે તેમના ચહેરા પર એક પ્રભાવ મંડળ સર્જે છે, એ અન્ય લોકોને પણ પ્રભાવિત કરે છે। નંબર 2, લાંબી ગરદન અને મીઠો અવાજ। ખરેખર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે લાંબી ગરદન અને મધુર અવાજ ધરાવતી સ્ત્રીઓ ભાગ્યશાળી અને પ્રભાવશાળી માનવામાં આવે છે। આવી સ્ત્રીઓ માત્ર પોતાના સૌંદર્યથી જ નહીં, પરંતુ તેમની વાણીની મીઠાશથી પણ લોકોને મોહિત કરી લે છે। મધુર વાણી એ વ્યક્તિના સ્વભાવનો પ્રતિબિંબ હોય છે। તે સહાનુભૂતિ અને સમજણનો સંકેત છે। એવી સ્ત્રીઓ પરિવાર અને સમાજમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તેમના સંબંધોમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાની ક્ષમતા રાખે છે। નંબર 3, હથેળીમાં માછલી અથવા તો ચક્રની નિશાની। શાસ્ત્રો અનુસાર જો સ્ત્રીઓની હથેળી પર માછલી, શંખ અથવા તો ચક્ર જેવી નિશાની હોય તો તેઓને ખાસ ભાગ્યશાળી ગણવામાં આવે છે। આ નિશાનીનો તેમની કિસ્મત, સમૃદ્ધિ અને શાંતિને દર્શાવે છે। માછલીનું નિશાન હોય તો તે સતત ગતિશીલ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે। તે દર્શાવે છે કે વ્યક્તિ જીવનમાં હંમેશા આગળ વધી શકે છે। શંખનું નિશાન હોય તો પવિત્રતા અને ધન સંપત્તિ લાવે છે। તે સ્ત્રીઓના જીવનમાં શુભ ઘટના અને મંગલ કાર્યનો સંકેત આપે છે। અને જો ચક્રનું નિશાન હોય તો તે પ્રભુત્વ અને સંઘર્ષમાં પણ સફળ થવાની શક્તિનું પ્રતીક છે। તે દર્શાવે છે કે વ્યક્તિ લીડરશિપમાં સક્ષમ હોય છે અને પોતાની તેમજ પરિવારની સફળતાનું કારણ બને છે। નંબર 4, ઊંડી અને ગોળ નાભી। શાસ્ત્રો અને સામુદ્રિક શાસ્ત્ર મુજબ ઊંડી અને ગોળ નાભી ધરાવતી સ્ત્રીઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવા સ્ત્રીઓ વિશેષ કહેવાય છે કે તેઓ પોતાના ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે। આ નિશાનીના અર્થ શું હોય છે તો જાણીએ કે કોઈ પણ સ્ત્રીની ઊંડી નાભી હોય તો જીવનમાં ધન અને સૌભાગ્યનું સંકેત છે। એવો વિશ્વાસ છે કે આવી સ્ત્રીઓ નાણાકીય રીતે મજબૂત પરિવારનું નિર્માણ કરે છે। અને જો કોઈ સ્ત્રીઓની નાભી ગોળ હોય તો તે સંકેત આપે છે કે તે વ્યક્તિના જીવનમાં પ્રેમ અને સુખ શાંતિ હંમેશા રહે છે। તેઓ જીવનસાથી માટે લકી મનાય છે અને ઘરના સુખદાયક વાતાવરણ માટે જવાબદાર હોય છે। નંબર 5, ગુલાબી પગના તળિયા। સામુદ્ર શાસ્ત્ર અનુસાર ગુલાબી રંગના પગના તળિયા અને તેમાં ચક્ર, શંખ કે કમળ જેવા નિશાનો ધરાવતી સ્ત્રીઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ લક્ષ્મી સ્વરૂપા ગણાય છે। જ્યાં તેઓ જાય છે ત્યાં ધન, સમૃદ્ધિ અને સદભાગ્ય લઈને આવે છે। આ નિશાનીઓનો જે અર્થ જોઈએ તો જો કોઈ સ્ત્રીઓના ગુલાબી રંગના પગના તળિયા હોય તો તે દર્શાવે છે કે વ્યક્તિ ભૌતિક તેમજ આધ્યાત્મિક રૂપે સમૃદ્ધ છે।
અને જે સ્થળે તેઓ રહે છે તે શાંતિ અને ધન વધે છે. ચક્રની નિશાની હોય તો તે કોઈ પણ પરિસ્થિતિને દ્રઢ મનોબળથી સંભાળવાની શક્તિ બતાવે છે. શંખની નિશાનીનું શુભતાનું પ્રતીક છે, જે જીવનમાં શુભ પ્રસંગો અને મંગલ કાર્યોની શરૂઆત કરે છે. કમળની નિશાની પવિત્રતા અને શાંતિ દર્શાવે છે, જે વ્યક્તિના ઘરમાં પ્રભાવશાળી શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. નંબર 6. જાડા અને ચમકતા વાળ. કુદરતી રીતે ચમકતા વાળ ધરાવતી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમના વાળ માત્ર સૌંદર્યનો ભાગ નથી, પરંતુ તેઓના ભીતર રહેલા આત્મવિશ્વાસ અને સમૃદ્ધ જીવનશૈલીનું પ્રતીક છે. જાડા અને ઘાટા વાળ મજબૂત ઈચ્છા, શક્તિ અને ધીરજ દર્શાવે છે. આવી સ્ત્રીઓ કપરા સમયમાં પણ હાર માનતી નથી. ચમકતા વાળ સ્ત્રીઓમાં રહેલી ઉર્જા અને સકારાત્મકતાનું પ્રતીક છે, જે તેમની આસપાસના લોકોને પ્રભાવિત કરે છે. લાંબા વાળ દીર્ઘાયુષ્ય અને જીવનમાં લાંબા સમય સુધી ચાલતી સમૃદ્ધિ અને સુખનું સંકેત આપે છે. નંબર 7. મોટા અને ગોળ કાન. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મોટા અને ગોળ કાન ધરાવતી સ્ત્રીઓ રાજસ સ્વભાવની ગણાય છે. આવા લક્ષણો દર્શાવે છે કે તેઓ બુદ્ધિશાળી, ગંભીર અને સજાગ હોય છે. તેમના જીવનમાં ધન અને પ્રતિષ્ઠા સમય જતાં સ્વયં આવે છે. મોટા કાનવાળી સ્ત્રીઓની સમજૂતી અને અન્ય લોકોની વાત સાંભળવાની ક્ષમતા વધારે છે. તેઓ મોટા નિર્ણયો લેવાની હિંમત રાખે છે. ગોળાકાર કાનવાળી સ્ત્રીઓ રાજકીય અને સામાજિક રૂપે પ્રભાવશાળી હોવાનો સંકેત છે. તેઓ જ્યાં જાય છે ત્યાં સન્માન મેળવે છે. તેવી સ્ત્રીઓ પોતાની સમજ અને જ્ઞાનથી પોતાની અને પોતાના પરિવારની સ્થિતિ સુધારે છે. નંબર 8. ઊંચું અને તીક્ષ્ણ નાક. સીધું અને ઊંચું નાક સ્ત્રીઓના સ્વભાવ અને સફળતાને દર્શાવે છે. આ સ્ત્રીઓ જિદ્દી અને મજબૂત મનોબળ ધરાવતી હોય છે અને દરેક પરિસ્થિતિમાં આગળ વધે છે. નંબર 9. ગુલાબી અને નરમ હોઠ. કુદરતી ગુલાબી હોઠ સ્ત્રીઓના સૌભાગ્યના પ્રતીક છે. તેઓ પોતાના ઘરમાં ખુશીઓ અને શાંતિ લાવે છે અને સમાજમાં માન સન્માન મેળવે છે. નંબર 10. સીધી કરોડરજ્જુ અને શિસ્તબદ્ધ ચાલ. જે સ્ત્રીઓની કરોડરજ્જુ સીધી હોય છે અને ચાલ ખમતી હોય છે, તેઓ જીવનમાં ધીરજ અને શિસ્ત સાથે સફળતા મેળવે છે. નંબર 11. જમણી આંખ નીચે તલ. જો જમણી આંખ નીચે તલ હોય તો તે સ્ત્રીઓના સુખદ ભવિષ્ય અને અપાર સંપત્તિની નિશાની છે. આવી સ્ત્રીઓ માટે જીવનમાં તકલીફોથી વધુ તકો હોય છે. જો તમારા શરીર પર પણ આવા લક્ષણો હોય તો સમજો કે તમે જીવનમાં સૌભાગ્ય લઈને આવ્યા છો. અને જો તમારા નજીકના કોઈ સ્ત્રીઓના શરીર પર આ લક્ષણો હોય તો તેમને પણ આ માહિતી જરૂરથી જણાવો. આવી રહસ્યમય અને પ્રેરણાદાયક વાતો જાણવી ગમતી હોય તો જરૂરથી જોડાયેલા રહો. તમારા વિચારો અને અનુભવો કમેન્ટમાં શેર કરજો. અને જો માહિતી ગમતી હોય તો તેને આગળ શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.